સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો ઉકાઈ ડેમમાંથી 2.47 લાખ ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર તોફાની સવારી આવી પહોંચી છે। સુરતમાં પણ ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પાણીની આવકને ધ્યાનમાં રાખી 2.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી તાપી નદી બે કાંઠે વહી રહી હોવાથી ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના પગલે વેડ રોડ, કતારગામ અને પંડોળમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। વેડ રોડ અને કતારગામ વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ થઈ ગયા છે, જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। રસ્તા ઉપર કમર ડૂબ પાણી ભરાઈ ગયું છે, જેના પગલે લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે। તંત્ર દ્વારા રસ્તાઓ પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। ભારે વરસાદને પગલે રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરેલા રસ્તા ઉપરથી પસાર થતી કાર બંધ પડી ગઈ હતી, જેથી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી, જેથી કારને ધક્કો મારવાની ફરજ પડી હતી। તો બીજી તરફ પાણી હટાવવા માટે પાલિકા દ્વારા પંપ પણ મૂકવામાં આવ્યા છે।